કોસ્ટગાર્ડ દ્વારા દ્વારકાથી 115 નોટિકલ માઇલ દૂર દરિયામાં 1 લાખ પેકેટ વિદેશી સિગરેટ ભરેલી બોટ સાથે 4 ઈરાની શખ્સોને ઝડપી લીધા છે અને તમામને પોરબંદર લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ભારતીય કોસ્ટગાર્ડને ભારતીય જળસીમામાં કોઈ બોટની શંકાસ્પદ હરકત અંગે માહિતી મળી હતી. આથી તુરંત પેટ્રોલિંગ કરી રહેલ શિપનું આ અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું અને દ્વારકાથી પશ્ચિમ દિશામાં 115 નોટિકલ માઇલ દૂર આ શંકાસ્પદ બોટને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવતા આ બોટે નાસવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે કોસ્ટગાર્ડની શિપે પીછો કરી બોટને આંતરી અટકાવતા આ બોટ ઈરાની હોવાનું અને તેનું નામ અલ મુખ્તાર હોવાનું સામે આવ્યું હતું. આ બોટની તલાશી લેતા તેમાંથી 4 ઈરાની નાગરિકો મળી આવ્યા હતા અને બોટનું સર્ચ ઓપરેશન હાથ ધરતા બોટના નીચેના ભાગમાં છુપાવેલ 200 કાર્ટૂન મળી આવ્યા હતા, જેમાંથી 1 લાખ પેકેટ વિદેશી બ્રાન્ડની સિગારેટ મળી આવી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત અંદાજે 2.5 કરોડથી 5 કરોડની હોવાની કોસ્ટગાર્ડ દ્વારા શક્યતા વ્યક્ત કરાઈ છે. મતદરીએ પ્રાથમિક પૂછપરછ બાદ તમામને પોરબંદર લવાયા હતા અને પોરબંદરની જેટી ખાતે રાત્રે તમામને લાવવામાં આવ્યા બાદ વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામની વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ તેની સામે નવી બંદર પોલીસ મથકમાં ગુનો નોંધાય તેવી શક્યતા છે. જો કે આટલો મોટો જથ્થો કોણે મોકલ્યો હતો અને કોણ તેની ડિલિવરી લેવાનું હતું, તેમજ આ માત્ર દાણચોરી માટે જ કરાયેલ કૃત્ય છે કે અન્ય કોઈ ઈરાદો હતો, તેમજ બોટમાં હજુ પણ કોઈ વાંધાજનક વસ્તુઓ છે કે કેમ તે સહિતની દિશામાં સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે પોરબંદરથી 140 નોટિકલ માઇલ દૂર દરિયામાં 203 કિલો કેમિકલયુક્ત ડ્રગ્સ સાથે સ્પીડ બોટમાં 2 ઈરાની શખ્સો ઝડપાયા બાદ ફરી ઈરાનીઓ જ સિગરેટના મોટા જથ્થા સાથે ઝડપાતા ભારે ચકચાર મચી છે. ડ્રગ્સ બાદ હવે સિગરેટનો જથ્થો મોકલી ભારતીય યુવાધનને બરબાદ કરવાનું કાવતરું છે કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.